અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। મેઘરાજ અને મોડાસા પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। બાયડ માલપુરમાં પણ 1 ઇંચ વરસાદ છે। વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો ભરાયા છે। સુકાઈ રહેલા ખેતી પાકને જીવતદાન મળ્યું છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મેઘરાજ અને મોડાસા પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને મોડાસા મેઘરજમાં અડધો કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ખેતરો છે એ તરબોળ થયા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે કે આ જે ખેતરો છે એ કોઈ તળાવ કે બેટ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ મગફળી, સોયાબીન અને કપાસનો જે કંઈ પાક કર્યો હતો એ પાક ક્યાંક ને ક્યાંક પાણીમાં ડૂબ્યો છે, ત્યારે સુકાતા જે મોલ હતા એ મોલને પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે। હવામાન વિભાગની વધુ વરસાદની આગાહી છે। આગામી સમયની અંદર પણ અરવલ્લી જિલ્લામાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।